સુરત રેલવે સ્ટેશન પર અજીબોગરીબ ઘટના બની હતી। ધવલ જાદવ નામના યુવાન સુરત રેલવે લાઇનના થાંભલા પર ચડી ગયો હતો, ત્યારબાદ ત્યાં ડાન્સ કરવા લાગ્યો હતો। ઘટનાની જાણ થતાં સુરત રેલવે સ્ટેશનના અધિકારીઓ પોલીસ દોડતી થઈ ગઈ હતી। યુવકને નીચે ઉતારવા ફાયરે 3 કલાકની જહેમત ઉઠાવી હતી। સુરત રેલવે સ્ટેશન પર અજીબોગરીબ ઘટના બની હતી। ધવલ જાદવ નામનો યુવાન સુરત રેલવે લાઇનના થાંભલા પર ચડી ગયો હતો, ત્યારબાદ ત્યાં ડાન્સ કરવા લાગ્યો હતો। નશાની હાલતમાં રહેતા યુવકને નીચે ઉતરવા માટે લોકોએ રાડારાડ કરી મૂકી હતી। ત્યારબાદ તત્કાલીન ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી। જો કે નશાની હાલતમાં રહેલો યુવક પથ્થરો લઈને ચડતો હોવાથી પથ્થરો ફેંકી રહ્યો હતો, જેથી ટ્રેનને 3 કલાક માટે રોકવાની ફરજ પડી હતી। મહારાષ્ટ્રના જલગાંવથી સુરત આવેલો એક યુવક સુરત રેલવે સ્ટેશન અને સહારા દરવાજા વચ્ચેના રેલવે સ્ટેશનના હાઈ ટેન્શન લાઇનના થાંભલા પર ચડી ગયો હતો। આ અંગે કોલ મળતા ફાયર વિભાગ દોડ્યું ગયું હતું। હાઈ ટેન્શન લાઇનના પાવરને બંધ કરી અને ટ્રેનને 3 કલાક રોકી આ યુવકને નીચે ઉતરવામાં ફાયર વિભાગ સફળ રહ્યું હતું। ઉલ્લેખનીય છે કે નશામાં યુવક હાઈ ટેન્શન લાઇનના થાંભલા પર દોડાદોડી અને ડાન્સ કરતો હતો અને શોર્ટ પણ કાઢી નાખ્યો હતો। ब्यूरो रिपोर्ट हिंद टीवी न्यूज़ सूरत।